મેં આના અંદર મલાઈ અને દહીં બંનેનું જ મોણ નાખીને લોટ બાંધ્યો છે. તો આવું જો અહીંયા શક્કરપારા તળાઈ રહ્યા છે. સેવનું કૂચળું કેવું પાડી એની જેમ ચકરીનું કૂચળું પાડી દઉં છું. એટલે જુરિયમની બધી ગોળીઓ પણ બની ગઈ છે અને અહીંયા વડાપાવના વડા પણ થઈ ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે બહુ સારો એવો તડકો અત્યારે બાલ્કનીમાં આવી રહ્યો છે અને હજુ તો અત્યારે આવો તડકો આવે છે. હવે જોઈએ ઉનાળામાં કેવો તડકો આવે. જો આખી જ બાલ્કનીની અંદર ફૂલ તડકો આવે છે. ગઈકાલે મેં આ પલાળી દીધું હતું તો અત્યારે જ્યુસ બનાવી લઈએ. જો અહીંયા આપણું લીમડાનું જ્યુસ રેડી થઈ ગયું છે અને વૃષભ પીને જતા પણ રહ્યા છે. અહીંયાથી બધા પાંદડા જક્ષુ તોડી આવે ને પછી એનો જે કિચન સેટ છે એમાં રસોઈ બનાવે અને એમાં કટકા કરીને નાખે ને એટલે વેજીટેબલની જગ્યાએ ભાઈ આ પાંદડા યુઝ કરે. કંઈ નહીં, ભલે રમતો. અને એમાંય આ પ્લાન્ટ મારું ખાલી શોનું જ છે, બીજું એમાં કંઈ છે નહીં. અને આને તો જો ફૂલ સનલાઇટ મળે ને તો એના પાંદડા છે ને ગ્રીનની જગ્યાએ પિંક થઈ જાય છે બોર્ડર. પણ અહીંયા નીચે રાખ્યું છે ને એટલે એને એટલી સનલાઇટ નથી મળતી. બાકી મળે ને તો મસ્ત એકદમ પિંક જેવા પાંદડા થઈ જાય છે. જો અહીંયા લીમડાની સાથે છે ને કંઈક બીજું પણ ઉગ્યું છે. હવે શું છે એ જોઈએ. થોડું મોટું થાય અને મતલબ ઘાસ કે ખડ મતલબ શું કહેવાય એક્સ્ટ્રા ઉગ્યું હોય એ હોય તો આપણે કાઢી નાખશું અને કંઈક સારી વસ્તુ હશે તો રહેવા દઈશું. એની જેમ જ અહીંયા પણ કંઈક નાનું એવું ઉગ્યું છે. હવે શું છે એ ખબર નહીં. અને આ અમે ટાઉનશીપમાં છે ને અમને કંઈક ખાતર આપવામાં આવ્યું હતું, ગોળી જેવું છે એ મેં નાખ્યું છે. હવે ધીમે ધીમે ઓગળીને અંદર માટીની અંદર એબ્ઝોર્બ થશે. અહીંયા પણ નાખ્યું છે. અને આ આપણો અજમો છે જે સાઈડમાંથી અહીંયાથી તૂટી ગયો હતો, બીજા કુંડામાં શિફ્ટ કરી દીધો છે. ચાલો તો હવે ભગવાનને દૂધ ધરી લઈએ. ત્યાં સુધીમાં વૃષભ પણ ફ્રેશ થઈને આવી જાય અને પછી ચા મૂકું. જક્ષુભાઈ ઉઠીને જો હોમવર્ક કરવા બેસી ગયા છે. પેન પકડતા આવડી ગઈ છે જો. એટલે અમારી આ બુક લીધી ને એ ફેલ નથી, પેન પકડતા આવડી ગઈ. કે જક્ષુ જો પપ્પા શું કહે છે, સાંજે હોમવર્ક કરીને સૂતો હોય તો સવારે ઉઠીને તરત કરવું પડે છે હોમવર્ક. હે કહેતા હજી હું સ્કૂલમાં નથી જતો, કે સ્કૂલમાં જઈશ પછી સાંજે કરીને સૂઈશ, હે ને? આજે રીંગણ બટેકાના શાકમાં હું નાખવાની છું બ્રોકલી. હમણાં શાકભાજી લાવી હતી એની અંદર હું બ્રોકલી લાવી હતી. મને એમ કે વૃષભને બ્રોકલી આલમંડ સૂપ ભાવે છે તો એ બનાવીને પીવે. પણ અત્યારે ઉનાળો ચાલે છે તો એ કે મારે સૂપ નથી પીવું બ્રોકલી આલમંડ. અને મને પણ એ યાદ ન આવ્યું કે ઉનાળો છે તો એ સૂપ નહીં પીવે એટલે હું લઈ આવી હતી. મને માર્કેટમાં દેખાઈ ગઈ એટલે. તો હવે એ પડી છે તો આપણે વેસ્ટ તો જવા ના દેવાય એટલે હું હવે ફ્લાવર આવે એની જગ્યા પર આપણે બ્રોકલી એડ કરીશું. જોઈએ હવે આજે કેવું. આમ વધારે તો કંઈ દેખાવમાં તો ડિફરન્સ ના હોય, ખાલી કલરનો ડિફરન્સ હોય કે વ્હાઇટ કલરનું ફ્લાવર આવે અને બ્રોકલી ગ્રીન કલરની આવે. ટેસ્ટમાં કેમ થાય છે એ જોઈએ હવે આજે. અહીંયા ગાજર, કોબી અને બીટ ત્રણેયને ખમણીને આપણે મીઠું નાખીને રાખી દીધું છે. હમણાં જમીને ફ્રી થઈ જઈએ એટલે આપણે આના મંચુરિયનની ગોળી બનાવવાના છીએ. શાક બની ગયું છે અને હવે રોટલીનો લોટ બાંધી દઈએ એટલે ફટાફટ રોટલી થઈ જાય ને 1 વાગે જમવા બેસી જઈએ. જમીને ફ્રી થાય એટલે જક્ષુભાઈ માટે થોડો નાસ્તો બનાવવાનો છે અને તેલ મૂકવાના છીએ. તો મેં કીધું જોડે જોડે મંચુરિયનની ગોળીઓ પણ તળી લઈએ. પછી આજે મંચુરિયન કરીએ કે કાલે કરીએ, આપણે ગોળીઓ ફ્રીજમાં રાખી દઈશું એટલે જ્યારે કરવાનું થાય ત્યારે પાછી તળવી ના પડે. ભગવાનનો થાળ રેડી છે તો ચાલો હવે ભગવાનને જમાડી લઈએ. મિક્સ જેવું શાક, કેરીની કટકી, રોટલી અને છાશ. તો ચાલો હવે ભગવાન જમી લઈએ પછી અમે લોકો પણ જમી લઈશું. અને હજુ પછી જક્ષુને પણ સુવડાવવાનો છે, સૂઈ જાય એટલે આપણે ઘણું કામ છે. 4:45 થવા આવ્યા છે ને અમારે અહીંયા બાજુમાં અમારે રેસિડેન્સી પડે છે, ત્યાં કંઈક પ્રોગ્રામ હોય એવું લાગે છે. અને મારે એડિટિંગનું કામ પણ પતી ગયું છે અને જક્ષુ હજી સૂતો છે. ત્યાં સુધીમાં હું વિચારું છું કે મેં લોટ તો બાંધી જ દીધો છે તો રવા મેંદાની પૂરી કરવાની છે. શક્કરપારા આ વખતે ગળ્યા શક્કરપારા કરવાનું હું વિચારું છું. અને ચકરી માટેનો લોટ પણ મેં જે મસાલા અને દહીં, મલાઈ ને એ બધું નાખીને મિક્સ કરી દીધો છે. પણ લોટ નહોતો બાંધ્યો કેમ કે
મલાઈ અને દહીં ને એ બધું આવે તો અગાઉ લોટ બાંધી દઉં અને પછી જક્ષુને સુડાવવામાં લેટ થાય અને પછી મારે હજુ આ બીજું કામ પતાવવાનું હતું એ બધું કામ પતાવું ત્યાં સુધીમાં લોટ ઢીલો થઈ જાય. એના કરતાં મેં વિચાર્યું કે લોટ હું પછી જ બાંધીશ, પહેલાં પૂરી કરીશ ત્યાં સુધીમાં ચકરીના લોટમાં કૂણ આવી જાય અને એ પછી આપણે ચકરી, શક્કરપારા, રવા મેંદાની પૂરી અને મઠિયા થોડાક પડ્યા છે તો મઠિયા તળીશું અને ચેવડો કરવાનો છે. એટલે જક્ષુભાઈને હમણાં થોડા ટાઈમ સુધી નાસ્તો ચાલે એટલે બનાવી દઈએ, તો એને આખો દિવસ થોડું થોડું ચણચણ કરવા જોઈએ. એટલે થોડો નાસ્તો હું ઘરે બનાવેલો જ રાખું છું, બહારનો દેવાનો અમે અવોઇડ કરીએ છીએ. એમ ક્યારેક કોઈ આપ્યો હોય તો થોડોક ખાવા દઈએ, બાકી એવું નહીં કે એકદમ રેસ્ટ્રિક્શન જેવું, પણ મોસ્ટલી પ્રિફર કરીએ કે ઘરનું જ ખાય, કેમ કે મોટા થઈને તો બહારનું ખાવાના જ છે. એટલે જ્યાં સુધી ઘરનું ખાય છે ત્યાં સુધી ઘરનું ખવડાવીએ. જો હું આના અંદર એવું કરું છું, જે ચોખાનો લોટ આવે ઝીણો એ લઉં છું, પછી રોટલીનો લોટ અહીંયા જો એડ કર્યો છે, અને તલ, આદુ મરચી, દહીં, મલાઈ, મીઠું એ બધું જ એડ કરીને આપણે સારી રીતે હમણાં મસળી લઈશું. અને પછી ગરમ પાણી એટલે કે સતપ ગરમ જેવું હોય ને એનાથી લોટ બાંધવાનો અને થોડી વાર રેસ્ટ આપવાનો 10-15 મિનિટ, અને પછી ચકરી પાડવાનું શરૂ કરવાનું. અને અહીંયા મેં રવા મેંદાની પૂરી માટે લોટ બાંધી દીધો છે ને એમાં કૂણ પણ આવી ગયો છે. એટલે હમણાં થોડી વારમાં, જોકે હું પૂરી નથી બનાવવાની, શક્કરપારા જેવું જ કરીશ એટલે ફટાફટ થઈ જાય. મેં આના અંદર મલાઈ અને દહીં બંનેનું જ મોણ નાખીને લોટ બાંધ્યો છે, તો આવું આખું મુઠિયું બની જાય ને એટલું મોણ સરસ આવી ગયું છે, એટલે ચકરી એકદમ મસ્ત થાય છે. જો અહીંયા શક્કરપારા તળાઈ રહ્યા છે, અહીંયા બીજા કટ કરીને પણ રેડી છે, અને આ બધા રોટલા મેં વણી લીધા છે, એને પણ આપણે શક્કરપારાની જેમ કટ કરીને જ તળવાના છીએ. અને અહીંયા મંચુરિયનનું પણ રેડી છે, અને સાંજે આપણે બનાવવાના છીએ બટેકાવાળા વડાપાઉં. ઇન શોર્ટ તો બટેકા બાફી લીધા છે, અત્યારે તેલ મૂકે છે, જોડે જોડે જ આપણે વડા તળી લઈશું. અહીંયા આપણી ચકરી ફ્રાય થઈ રહી છે, અને અહીંયા ફ્રાય થઈને ઓલમોસ્ટ થોડી ઘણી રેડી છે. આપણે સેવનું કૂચળું કેવું પાડીએ એની જેમ ચકરીનું કૂચળું પાડી દઉં છું એટલે જલ્દી થઈ જાય. અહીંયા મંચુરિયમની બધી ગોળીઓ પણ બની ગઈ છે, અને અહીંયા વડાપાઉંના વડા પણ થઈ ગયા છે. આજે આપણે વડાપાઉં ખાવાના છીએ, અને કાલે વૃષભ ઘરે હશે, એને રજા છે એટલે આપણે એને મંચુરિયન બનાવી દેવાના છીએ. તો મંચુરિયનની ગોળી આજે જ ફ્રાય કરીને મૂકી દઈશું, કેમ કે પછી આવતીકાલે મારે શાક લેવા પણ જવાનું છે, અને વૃષભને રજા પણ છે, તો આપણે કંઈક નવીન બનાવીને એને ખવડાવીએ. એટલે આજે તેલ મૂક્યું જ છે, એટલે આજે બધું ફ્રાય કરવાનું કામ પતાવી દઈએ. અહીંયા બની ગયા છે અમારા વડાપાઉં. મેં જક્ષુ માટે ચટણી વગરનું આપ્યું છે, મારામાં ચટણી લગાવી છે. જક્ષુ ચલો ખાવા લાગો દીકુ. વૃષભ તો આજે ગયા છે ધુરંધર જોવા માટે, તો હું અને જક્ષુ બે જ છીએ. હવે એનું મૂવી તો કેટલા વાગે પતે એનું ખબર નહીં, કેમ કે મૂવી જેટલું લાંબુ છે, એટલે સેકન્ડ શિફ્ટ કરીને આવીને પછી ગયા છે, એટલે મોડું ટાઈમ તો વધારે લાગશે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.